ચાંદીપુરા અને હવે નવી જીવલેણ બીમારીએ 70 જેટલા દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો હજુ સુધી કોવિડ-19 ને ભૂલી શક્યા નથી અને હવે બીજી બીમારીએ ખતરાની ઘંટડી વગાડી છે. મંકીપોક્સ નામનો રોગ વિશ્વના 70 થી વધુ દેશોમાં ફેલાવા લાગ્યો છે. જાણો શું છે આ મંકીપોક્સ અને તેને લગતી તમામ માહિતી આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી અને તમે જોઈ રહ્યા છો BSI TV ન્યૂઝ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમપોક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. એમપોક્સ, જેને મંકીપોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોંગો સહિત 13 જેટલા આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 524 લોકોના મોત થયા છે. WHOના ડાયરેક્ટર જનરલ એમપોક્સના વધેલા કેસ અંગે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું કે 3 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે એમપોક્સ કટોકટીની સ્થિતિ પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે WHO આફ્રિકામાં એમપોક્સના પ્રકોપ પર કામ કરી રહ્યું છે. 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે એમપોક્સને વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી છે. કોઈ પણ રોગ માટે કટોકટી ત્યારે જ જાહેર કરવામાં આવે છે જ્યારે તે અસામાન્ય રીતે ફેલાતો હોય છે. અગાઉ આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એમપોક્સ ચેપને લઈને ખંડમાં આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. તેણે ચેતવણી આપી હતી કે આ રોગ આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી શકે છે, જેના પછી WHOએ બુધવારે બેઠક બાદ આની જાહેરાત કરી હતી. 2 વર્ષ પહેલા પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમપોક્સની ઇમરજન્સી જાહેર કરી હતી. જ્યારે આ રોગ વૈશ્વિક સ્તરે ફેલાવા લાગ્યો ત્યારે તે પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધનાર પુરુષોમાં વધુ ફેલાઈ રહ્યો હતો. એમપોક્સનો પ્રથમ કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો. કોંગોમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રકોપ જાન્યુઆરી 2023માં થયો હતો. અત્યાર સુધીમાં 27,000 કેસ નોંધાયા છે અને 1,100 થી વધુ મોત થઈ ગયા છે, જેમાંથી મોટા ભાગના બાળકો છે. આ રોગ ફ્લૂ જેવા લક્ષણો અને પરુ ભરેલા ચાંદાનું કારણ બને છે અને તે સામાન્ય રીતે હળવા હોય છે, પરંતુ તે જીવલેણ હોઈ શકે છે. WHOએ મંકીપોક્સ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. વર્ષ 2022 પછી બીજી વખત આ રોગને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આફ્રિકામાં મંકીપોક્સ વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આફ્રિકામાં મંકીપોક્સના લગભગ 30,000 કેસ નોંધાયા છે અને 600 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં જ્યારે આ વાયરસને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે આ રોગ 116 દેશોમાં ફેલાયો હતો અને લગભગ 1 લાખ કેસ નોંધાયા હતા. એપિડેમિયોલોજિસ્ટ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોઈ પણ વાયરસ ક્યારેય દૂર થતો નથી. તેની ચેપીતા દર ચોક્કસપણે ઘટે છે. મંકીપોક્સ 2022માં વિશ્વભરમાં ફેલાયું હતું. આ પછી કેસ ઓછા થવા લાગ્યા, પરંતુ આ વાયરસ નાબૂદ થયો નથી. હવે ફરીથી કેસ વધી રહ્યા છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે. વાયરસના બીજા તાળના વધુ કેસો નોંધાઈ રહ્યા હોવાથી તે આફ્રિકાની બહાર અન્ય દેશોમાં ફેલાય તેવી આશંકા છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની અને તમામ સાવચેતી રાખવાની જરૂર છે. આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી કોઈ પણ ખતરાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંકીપોક્સને પહેલાથી જ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. વૈશ્વિક આરોગ્ય કટોકટી આંતરરાષ્ટ્રીય આરોગ્ય કાયદા હેઠળ એલાર્મનું ઉચ્ચતમ સ્તર છે. WHOના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા આગામી દિવસોમાં વૈશ્વિક પ્રતિસાદનું સંકલન કરવા પ્રતિબદ્ધ છે. દરેક અસરગ્રસ્ત દેશ સાથે મળીને કામ કરવા, સંક્રમણને રોકવા, ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવા અને જીવન બચાવવા માટે તો પ્રતિબદ્ધ છે. હવે જાણીએ કે શું છે મંકીપોક્સના લક્ષણો. આ વાયરસના સંક્રમણ પછી પ્રારંભિક લક્ષણ તાવ છે. આ પછી માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. તાવ ઓછો થાય પછી શરીર પર ફોલ્લીઓ જેવું દેખાય છે, જે ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ જાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવવી, દુખાવો થઈ શકે છે. સંક્રમણ સામાન્ય રીતે જાતે જ ઠીક થઈ જાય છે અને 14 થી 21 દિવસની વચ્ચે રહે છે. ગંભીર કિસ્સાઓમાં આ ફોલ્લીઓ આખા શરીર પર થઈ જાય છે, જે મોં, આંખો અને ગુપ્તાંગોમાં પણ જોવા મળે છે. હવે જોઈએ આ રોગ કઈ રીતે ફેલાય છે. મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાતો હોય છે. આ રોગ જાતીય સંભોગ, ત્વચાથી ત્વચાનો સંપર્ક અને સંક્રમિત વ્યક્તિ સાથે નજીકથી વાત કરવાથી ફેલાય છે. આ વાયરસ ત્વચા દ્વારા આંખો, શ્વસન તંત્ર, નાક અથવા મોંમાંથી શરીરમાં પ્રવેશી શકે છે. મંકીપોક્સ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે પથારી, કપડા, ટુવાલને પણ સ્પર્શ કરવાથી પણ ફેલાતો હોય છે. વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા વાયરસથી સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી પણ આ રોગ થઈ શકે છે.
વર્ષ 2022માં મંકીપોક્સ વાયરસ જાતીય સંપર્ક દ્વારા વધુ ફેલાયો હતો. આ વખતે ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોમાં મંકીપોક્સ વાયરસનો ફેલાવો મોટે ભાગે જાતીય સંપર્કને કારણે જ થઈ રહ્યો છે. આ રોગનું સંક્રમણ થવાનું જોખમ કોને વધારે છે? મોટાભાગના કેસ એવા લોકોમાં જોવા મળે છે જેઓ સેક્સ્યુઅલી એક્ટિવ હોય અથવા ગે હોય છે. જે લોકો એક કરતા વધુ પાર્ટનર્સ રાખે છે અથવા નવા પાર્ટનર્સ રાખે છે તેમનામાં બીમારીનું જોખમ સૌથી વધુ હોય છે. પરંતુ લક્ષણો ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગી શકે છે. તેથી તે આરોગ્ય કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોમાં પણ ફેલાઈ શકે છે. મંકીપોક્સથી કેવી રીતે બચવું? આ બીમારીથી બચવા માટે એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. મંકીપોક્સથી સંક્રમિત કોઈ પણ વ્યક્તિની નજીક ન જવું અને જો નજીકમાં વાયરસ ફેલાતો હોય તો સાબુથી હાથ ધોવાનું રાખવું જોઈએ. જ્યાં સુધી ગાંઠો ઠીક ન થાય ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિને આઇસોલેટ કરી દેવી જોઈએ અને રિકવરી પછી પણ 12 અઠવાડિયા સુધી સાવચેતી રાખવી જોઈએ. આ વાયરસ તેના વેરિયન્ટ પણ બદલી રહ્યો છે. તેની શરૂઆત કોંગોમાં ક્લેડ 1 થી થઈ હતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ક્લેડ આઈબી રેગ્યુલર નામનું નવું વેરિયન્ટ પણ સરળતાથી ફેલાઈ રહ્યું છે. આ મંકીપોક્સની સારવાર શું છે? મંકીપોક્સના ફેલાવાને સંક્રમણ પર નિયંત્રણ લગાવીને જ કરી શકાય છે. અને સૌથી સારી બાબત એ છે કે વેક્સિન લગાવવામાં આવે છે. આ બીમારી માટે એક વેક્સિન હોય છે, પરંતુ તે ફક્ત તે લોકોને માટે જ ઉપલબ્ધ છે જેઓ કાં તો ખતરામાં છે અથવા સંક્રમિત વ્યક્તિની નજીક છે. WHO એ તાજેતરમાં દવા ઉત્પાદકોને કહ્યું છે કે વેક્સિનના કટોકટીના ઉપયોગ માટે આગળ આવે અને જે દેશોમાં જરૂર છે પરંતુ તેને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી નથી ત્યાં પણ આ વેક્સિનને લઈ જાય. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.